ગુજરાત સરકારે મનોજ નીનામા ઉપર ઘણો બધો વિશ્વાસ મૂક્યો હતો, કારણ કે કંઈ પણ જ્યારે મોટા કાંડ થતા હતા ત્યારે સીટમાં એમને સમાવેશ કરવામાં આવતો હતો અને એ કામ એમણે સફળતાપૂર્વક નિભાવ્યા. ગુજરાતમાં ભાજપે આજે 2 મોટી વિકેટ પાડી છે. 2 નેતાઓને ભાજપમાં ખેંચી લીધા છે. એક તો આમ આદમી પાર્ટી છોડીને આવેલા રાજુ કરપડાને ભાજપમાં સામેલ કર્યો અને હજુ હમણાં 2 દિવસ પહેલા પૂર્વ આઈપીએસ મનોજ નીનામાને આજે ભાજપના નેતા પીસી બરંડાએ ભાજપનો ખેસ પહેરાવીને ભાજપની અંદર સામેલ કરી દીધા છે. હજુ 2 દિવસ પહેલાં જ પૂર્વ આઈપીએસ મનોજ નીનામાએ રાજીનામું આપેલું એવી ચર્ચા હતી અને રાજીનામું સ્વીકારાઈ પણ ગયું અને આજે ભાજપમાં પણ જોડાઈ ગયા. જોકે મનોજ નીનામાનું કહેવું એમ છે કે એમણે તો ઘણા દિવસ પહેલાં રાજીનામું આપી દીધું હતું, જે હમણાં સ્વીકારાયું. આમ તો 31 મે 2026ના દિવસે મનોજ નીનામા રિટાયર થવાના હતા, પરંતુ એ પહેલાં જ એમણે રાજીનામું આપી દીધું. હવે જ્યારે મનોજ નીનામા ચર્ચામાં છે તો આ પૂર્વ આઈપીએસ કોણ છે એના વિશે તમને થોડીક માહિતી આપું તો મનોજ નીનામાનું મૂળ વતન છે અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાનું જાપ ચિતરિયા ગામ. આ એવું ગામ છે કે એકદમ આંતરિયાળ વિસ્તારની અંદર આવેલું છે અને એ જમાનાની અંદર જ્યારે મનોજ નીનામાનો જન્મ થયો ત્યારે એ સમયમાં ગામની અંદર શાળાઓ પણ નહોતી, તો આશ્રમ શાળાની અંદર ભણીને તેઓ આગળ આવ્યા અને એ પછી ગાંધીનગરમાં પણ ભણ્યા અને 1992માં સેલટેક્સ ઇન્સ્પેક્ટર બન્યા. 1993માં વડોદરાના નાયબ કલેક્ટર બન્યા. 1996માં ડીવાયએસપી બન્યા. વડોદરાના પૂર્વ એસીપી તરીકે પણ કામ કર્યું. સુરતમાં લાજપોર જેલના પૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે એમણે 3.5 વર્ષ કામ કર્યું અને આ દરમિયાન લાજપોર જેલમાં હતા ત્યારે એમણે એક મહત્ત્વની કામગીરી એ કરેલી હતી કે લાજપોર જેલની અંદર જે કેદીઓ છે એમને હીરા ઘસતા શીખવાડવાનું કામ કરેલું. એમણે ઘણી બધી કંપનીઓની સાથે ટાઈઅપ કરેલું અને આ લગભગ 120 જેટલા કેદીઓને હીરા ઘસતા શીખવાડેલા અને એને કારણે આ કેદીઓને 7,000થી માંડીને 20,000 સુધી મહિને પગાર મળતો હતો. એટલે એમના જીવનમાં બદલાવ લાવવાનું કામ મનોજ નીનામાએ મોટા પાયે કર્યું હતું અને આ ઉપરાંત જેલની અંદર રોટલી બનાવવાનું મશીન લાવેલા, જે 1 કલાકની અંદર 1000 રોટલી ગરમ બની જતી હતી. એ ઉપરાંત એમણે કેદીઓના બાળકોની ફીની વ્યવસ્થા બી કરેલી હતી. પણ મનોજ નીનામાની કામગીરી સૌથી વધારે ચર્ચામાં એ હતી કે જ્યારે આસારામ કેસની અંદર સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવેલી ત્યારે આ મનોજ નીનામા જ હતા અને મનોજ નીનામા જ્યારે આસારામને જોધપુરથી અમદાવાદ લાવવામાં આવ્યા ત્યારે પણ સાથે જ હતા. આ ઉપરાંત વડોદરાનું જે હરણીકાંડ હતું એમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનેલી હતી, એમાં પણ મનોજ નીનામા હતા. એવું કહેવાય છે કે ગુજરાત સરકારે મનોજ નીનામા ઉપર ઘણો બધો વિશ્વાસ મૂક્યો હતો, કારણ કે કંઈ પણ જ્યારે મોટા કાંડ થતા હતા ત્યારે સીટમાં એમને સમાવેશ કરવામાં આવતો હતો અને એ કામ એમણે સફળતાપૂર્વક નિભાવ્યા. મનોજ નીનામા 2006ના બેચના આઈપીએસ અધિકારી છે અને એમણે એક ઇન્ટરવ્યૂમાં એવું કીધેલું હતું કે એમણે 8 વખત જીપીએસસીની પરીક્ષા આપેલી છે. હજુ 1 દિવસ પહેલાં જ એમણે મીડિયા સાથેના ઇન્ટરવ્યૂમાં એવું કીધેલું હતું કે રિટાયર હું એટલા માટે થયો છું કે આદિવાસી વિસ્તારની અંદર શિક્ષણ અને રોજગાર વિશે મારે કામ કરવું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.